હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું એકદમ નવી રેસિપી. એ પણ તમે સમોસા કચોરી જો બહારનું લાવતા હોય તો પણ તમે ભૂલી જાઓ. તો ચાલો એના માટે આપણે અહીંયા અડધો કપ આપણે સૂજી લીધી છે અને એ જ કપ ભરીને આપણે ઘઉંનો લોટ લેવાનો છે. તો આજે આપણે બનાવીશું સૂજી અને ઘઉંના લોટમાંથી એકદમ નવો નાસ્તો. એમાં આપણે ચીલી ફ્લેક્સ ઉમેરી દઈશું અને સ્વાદ અનુસાર આપણે મીઠું અને અહીંયા તલ લઈ લીધા છે. 2 ચમચી ભરીને આપણે તલ લીધા છે અને તમે કેટલી ક્વોન્ટિટીમાં બનાવો છો એના પર તમે ડિપેન્ડ કરે છે. તો હવે સ્વાદ અનુસાર આપણે મીઠું લઈ લેવાનું છે અને પછી અંદર લીલા ધાણા આપણે ઉમેરી દેવાના છે અને આ બધું આપણે મિક્સ કરીને થોડું આપણે તેલ ઉમેરી દઈશું. એટલે શું છે, સારું એવું થોડું મોઈન આપી દઈશું. બહુ વધારે નથી આપણે આપવાનું, 1 ચમચી જેટલું તેલ હતું અને સારી રીતે આપણે લોટને બધું સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. અને લોટ મિક્સ થઈ જાય એટલે અંદર આપણે પાણી લઈ લેવાનું છે. પાણી થોડું થોડું ઉમેરતા આપણે લોટ બાંધતા હોય ને કે રોટલી કરતાં થોડો કઠણ ને થોડો ઢીલો ને એવો આપણે ભાખરી જેવો ભાખરીથી થોડો ઢીલો એવો બાંધવાનો છે. અને હવે આપણે આ રીતે લોટને આપણે સારી રીતે બાંધી લઈશું અને મસળી લેવાનો છે. પાણી થોડું થોડું ઉમેરવું અને જો પાણી તમે થોડું ઉમેરશું એટલે તમારો લોટ સારો એવો કડક થશે અને લોટ સરસ આ રીતે આપણે બાંધી લેવાનો છે. અને થોડી વાર માટે આપણે એને રેસ્ટ આપીશું ને એટલે શું છે, સૂજી આપણી ફૂલી જાય અને થોડો લોટ પણ સરસ એવો કૂણવાઈ જાય. આ રીતે આપણે એને લોટને બાંધી અને થોડી વાર માટે આપણે મૂકી દઈશું. તો શું છે, આપણે જે બીજા મસાલા કરીએ ને ત્યાં સુધી લોટ આપણો કૂણવાઈ રહે. તો ઢાંકીને આપણે મૂકી દઈશું. ત્યાં સુધી આપણે જે બટાકાનો માવ લઈ લીધા છે મેં અહીંયા, અને એમાં આપણે પહેલાં તો શું છે, આપણે સ્લરી બનાવી લઈશું. એટલે જે મસાલો આપણે કરીશું ને એનો થોડી સૂજી લીધી છે અને થોડો ઘઉંનો લોટ લીધો છે અને સાથે થોડું આપણે ઉમેરી દઈશું. અહીંયા મેં લીધા છે થોડા ધાણા લીધા છે. આમ જોઈએ તો તમે જે બેટર બનાવ્યું એમાંથી થોડું કાઢી લેવું. અને હવે આપણે આની અંદર આપણે તલ ઉમેરી દઈશું અને થોડા મીઠું ઉમેરી દઈશું અને બધું સારી રીતે આપણે મિક્સ કરી દઈશું. થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને એકદમ પાતળો એવો ઘોલ બનાવવાનો છે. આપણે જે રીતે કઢીનો ગાર બનાવતા હોઈએ છીએ ને એ રીતે આપણે એને થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને થોડું એવું સ્લરી આપણે એટલે કે આ રીતે આપણે એને બનાવી લઈશું. થોડો ચીલી ફ્લેક્સ આપણે ઉમેરી દઈશું. તો હવે આપણે એને બાજુ પર આપણે મૂકી દઈશું. ત્યાં સુધી હવે મેં તમને અહીંયા બતાવું છું. 2 બટાકા લીધા હતા. 2 બટાકાને મેં આ રીતે છીણી વડે છીણી લીધા છે અને તમારે છીણી વડે જો આ રીતે બાફેલા બટાકા છે તો 2 બટાકા લઈને મેં અહીંયા છીણી લીધા છે અને એમાં આપણે ઉમેરી દઈશું મસાલા કરીશું. તો મસાલામાં મેં ધાણા લઈ લીધા છે, 1 લીલો મરચું અંદર લઈ લીધું છે, સાથે 1 નંગ ડુંગળી લીધી છે. એને પણ મેં ઝીણી ચોપરથી તમે જોઈ શકો છો મેં ચોપરથી ચોપ કરી લીધી છે. ઝીણી બધું જે વસ્તુ તમારે ઝીણું જ લેવું. અને હવે આપણે ધાણા જીરું પાવડર અંદર ઉમેરી દઈશું અને સાથે મેં અહીંયા આમચૂર પાવડર લીધો. તમે આમચૂર ન હોય તો તમે ચાટ મસાલો પણ લઈ શકો છો. મેં સાથે મીઠું ઉમેરી દીધું છે અને હવે આપણે મસાલો સારો બનાવી લઈશું. જોઈ શકો છો બટાકાનું આ રીતે મસાલો આપણે એનો બનાવી લઈશું. અને તમે જો આમચૂર પાવડર ન હોય તો તમે ચાટ મસાલો પણ યુઝ કરી, ચાટ મસાલો ના હોય તો તમે લીંબુ પણ થોડું યુઝ કરી શકો છો. અને હવે આપણે સારી રીતે મસાલો થઈ ગયો છે બટાકાનો અને હવે આપણે લોટને જોઈ લઈશું. લોટ પણ સારો એવો આપણો સરસ કૂણવાઈ ગયો છે અને હવે આપણે વેલણ પાટલી લઈ લઈશું અને થોડો લોટ લઈ લઈશું આપણે અને લોટને મેં મસળી લીધો છે સારો એવો. અને અહીંયા વેલણ પાટલી લઈ લઈશું અને 2 ભાગમાં આપણે કરી દઈશું. થોડો વધારે લઈશું. આપણે જે રોટલીથી જાડો થોડો વણવાનો છે, બહુ પતલોય નહીં, બહુ જાડોય નહીં, જે આપણે રોટલીથી થોડો જાડો એવો રાખવાનો છે. અને પછી આ રીતે આપણે એને હું તમને બતાવું છું વણીને. અને આ રીતે આપણે એને મોટો રોટલો વણી લેવાનો છે. જોઈ શકો છો આ રીતે મેં મોટો રોટલો વણી લીધો છે અને આ રીતે એની થિકનેસ રાખેલી છે. અને હવે આપણે બટાકાનો જે મસાલો બનાવેલો છે ને એની અંદર તમારે આ રીતે લગાવી દેવું. અને આ રીતે જો નાસ્તો બનાવેલો હોય ને તો આ નાસ્તો તમે બહારથી જો મહેમાન ઘરમાં આવી ગયો હોય ને તો તમે ઝડપથી આ રીતે બનાવી શકો છો. ગરમા ગરમ તમે બનાવીને આપી શકો છો અને ખાવામાં પણ ખૂબ ટેસ્ટી હોય છે. અને જો ઘરમાં કંઈ ગેસ્ટ આવી ગયો હોય અને બહારથી કંઈ નાસ્તો કોઈ લાવી ગયું નહીં તો તમે આ રીતે બનાવીને આપી શકો છો અને ખાવામાં પણ ખૂબ ટેસ્ટી લાગે છે. અને હવે આપણે એને આ રીતે ટાઈટ રોલ વાળી લઈશું. તમે જોઈ શકો છો રોલ આપણે આ રીતે એનો બનાવતા જઈશું અને થોડો ખેંચતા જઈશું. એટલે શું છે, રોલ સારો એવો આપણે અને આ રીતે હવે આપણે બંને સાઈડ આપણે એનું મોઢું બંધ કરી દઈશું. એટલે શું છે કે આપણો મસાલો બહાર નીકળી ના જાય
અને હવે અહીં મેં ચોપર બોર્ડ લઈ લીધું છે ને બહુ મોટો રોલ આપણે એનો પતલો એવો કરીશું એટલે આ ચોપર બોર્ડ પર આપણે એને ફાવશે એટલે આ રીતે અને પાટલી પર નાનું પડે અને આ રીતે આપણે એને રોલ મોટો કરી લેવાનો છે થોડો એકદમ પીઠ અને આ રીતે એને ફેરવતું જવાનું એટલે શું છે રોલ આપણો તમે જોઈ શકો છો કેટલો મોટો સરસથી અને હવે આ રીતે આપણે ચાકુ લઈને તમારે પતલા પતલા જે સાઈઝના તમારે જોતા હોય થોડા પતલા કાપવા હોય તો તમે પતલા પણ આ રીતે કાઢી શકો છો અને હવે અહીંયા આપણે જે સાઈઝના જોશે ને એ સાઈઝના બધા કટિંગ કરતા જઈશું ને આ રીતે આપણે કટિંગ કરી લેવાના તો છે ને ફ્રેન્ડ્સ ઝંઝટ વગર એકદમ ઇઝી નાસ્તો બનાવો તમે સમોસા કચોરી કોઈ પણ એના જેવો જ સ્વાદ લાગશે અને તમે બહાર જેવો પણ બહારના મિલાવટ અને આપણે મેંદો ખાવાથી આપણે પેટમાં દુખાવો થાય નુકસાન થાય તો એના માટે અહીંયા આપણે ઘઉંના લોટમાંથી આજે ઘઉંનો લોટ અને સૂજીમાંથી આજે આપણે બનાવીએ તો ચાલો હવે તેલ ગરમ કરવા મૂકી દઈશું તો મેં તેલ અહીંયા લઈ લીધું તમે કોઈ પણ રિફાઇન તેલ લઈ શકો છો તમે આ રીતે હવે આપણી આ જે સ્લરી છે ને સારી રીતે આપણે ચલાવી લઈશું મિક્સ કરી દઈશું અને પછી એક એક આપણે પીસ લેતા જઈશું અને એને આમાં ડીપ કરતા જઈશું અને તેલની અંદર આપણે એને મૂકતા જઈશું તો આ રીતે તમે જોઈ શકો છો મેં તેલની અંદર ડીપ કરી દીધું છે અને આ રીતે એને લઈ લઈશું અને થોડું આપણે એનું નીચવી લેવાનું એટલે શું છે ચમચામાં બેટર ભરાઈ ના રહે અને એને આ રીતે તમારે મૂકતું જવું બધા જ એટલે જેટલા તમારે કઢાઈમાં આવે ને એટલા તમારે સેમ મૂકતા જવું અને પછી તમારે આ રીતે એને થોડી વાર માટે આપણે એને રાખી અને પછી તમારે જારો લઈને એને ઉલટ પુલટ કરતું અને પછી તમારે એને બ્રાઉન રંગના થાય એટલે તમારે શું છે કે એને ઉતારી લેવા તો આ રીતે આપણે બધા જ અંદર મૂકી દઈશું જેટલા આપણા કઢાઈમાં આવશે ને એટલા એની અંદર આ રીતે તો છે ને ફ્રેન્ડ્સ હવે આપણો કલર પણ સારો એવો ચેન્જ થઈ ગયો છે અને આને તમારે હાઈ ફ્લેમ પર જ તમારે એને ફ્રાય કરી લેવું બહુ તેલ ગરમ નહીં થવા દેવાનું તો શું છે નહીંતર એકદમ બળી જાય પહેલાં તેલ તમારે થોડું ટેમ્પરેચર ઓછું રાખી અને પછી તમારે ધીમે ધીમે ફાસ્ટ કરવાનું તો શું છે આ નાસ્તો ઠેઠ અંદર સુધી અને આ નાસ્તો એટલો કડક અને ક્રન્ચી બને છે ને તો જોઈ શકો છો ખાવામાં તો એટલો સરસ લાગે છે કે તમે સમોસા કચોરી એને પણ તમે ભૂલાવી દે એવું આ નાસ્તો બને છે તો છે ને ફ્રેન્ડ્સ એકદમ ઇઝી નાસ્તો બનાવો તો બનાવજો મિત્રો અને તમને જો મારી રેસિપી ગમતી હોય ને હજી સુધી જો ચેનલ પર નવા આવ્યા હોય ને સબસ્ક્રાઈબ નથી કર્યું મિત્રો તો સબસ્ક્રાઈબ કરી લેજો તો શું છે કે મારી આવનાર રેસિપી હોય ને એનું નોટિફિકેશન તમને મળતું રહે તો ફરી મળીશું મિત્રો ત્યાં